સૌને નમસ્કાર, જય માતાજી। આજે અમે અમારા એક મિત્રના ખેતરમાં આવ્યા હતા। ઘણા બધા મિત્રો સાથે ફરવા નીકળ્યા અને ખેતરમાં આવ્યા અને અમને એક આ વસ્તુ જોવા મળી। એનું નિરીક્ષણ કરતાં અમને એની કામગીરીમાં અને એ વસ્તુ પર ખૂબ રુચિ વધી। એટલે આ કેવી રીતે બનાવ્યું હશે એ જોતાં બાજુમાં એક આ ઝાડ છે, ખજૂરીનું ઝાડ। આ ખજૂરીના ઝાડ ઉપર જો આ પ્રકારના પક્ષીઓના માળા ઘણા બધા છે અને આ પક્ષીનું નામ કદાચ તમે જાણતા પણ હશો। એનું નામ છે સુગ્રી, જેને પક્ષી જગતનો એન્જિનિયર કહેવાય। કારણ કે આ જે કામ છે ને એ ઘણા બધા ભણેલી ગણેલી વ્યક્તિઓને કદાચ આ કામ સોંપવામાં આવે તો આવી સુંદર રીતે કામગીરી કરી ન શકે। ભણેલી ગણેલી વ્યક્તિ પણ કદાચ આ કાર્ય ન કરી શકે એવું કામ આ સુગ્રીએ કર્યું છે। એના માળાની અંદર ઘણી બધી વિશેષતા છે। એક તો ઝાડની અંદર જ્યારે માળો બનાવે છે ત્યારે ઊંચાઈ ઉપર બનાવે છે, જેથી કરીને નીચેથી કોઈ સાપ કે અન્ય પ્રાણીઓ એને હેરાન ના કરી શકે। અને ઝાડ ઉપર પણ જ્યારે બનાવે ત્યારે એની લટકતી ડાળ અને પાંદડા ઉપર બનાવે છે, જેથી કરીને ઉપર ચડ્યા પછી પણ જાનવર એના ઘર સુધી, એના માળા સુધી આવી ન શકે। એ માળાની બીજી એક વિશેષતા એવી છે કે એનું પ્રવેશ દ્વાર અલગ હોય છે। પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કર્યા પછી અંદર વળાંક આપી અને નીચેનો બચ્ચાનો ઘોંસલો હોય છે, જેથી કરીને અંદર પણ કોઈ મોટું પક્ષી જે ગીધ છે, સમડી છે, એવા પક્ષીઓ અંદર પ્રવેશીને એના બચ્ચાને મારી કે હેરાન કરી ન શકે એવી સુંદર કળા સાથે આ ઘર બનાવેલું છે પોતાના બચ્ચા માટે। તો ખરેખર આ માળો જોઈને અમે ખૂબ આનંદિત થયા અને આ પક્ષી અમુક જગ્યાએ લુપ્ત થતી જોવા મળે છે, પરંતુ આપણે આ પક્ષીને હેરાન ન કરીએ, એના માળાને ક્યાંક હોય તો સાચવીએ। કારણ કે એક ઘર બનાવવામાં આપણને કેટલી તકલીફ પડે છે એ આપણે જાણીએ છીએ। તો આ પક્ષીને આ માળો બનાવવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। માટે આવી કોઈ જગ્યાએ પક્ષી માળો બનાવતું હોય તો આપણે એને મદદરૂપ થઈશું, એને હેરાન પરેશાન કરીશું નહીં। અને આ લુપ્ત થતી જે જાતિઓ છે પક્ષીઓની, એ આ જીવ સૃષ્ટિ ઉપર બચી રહે એવા પ્રયત્નો કરીશું। તેમજ ફરી કોઈ નવા વિડીયો સાથે અને નવી વાત સાથે મળીશું। આવજો, જય શ્રી કૃષ્ણ।